નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ત્યારે 2026 ની શરૂઆત થઈ ચૂકી છે. જો કે આ નવા વર્ષની શરૂઆત મોંઘવારીના માર સાથે થઈ રહી છે. એક બાજુ પ્રજા પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહી છે, ત્યારે નવા વર્ષે કંઈક રાહતની આશા હતી, પરંતુ આ આશા પર પણ પાણી ફરી વળ્યું છે. કારણ કે સરકાર દ્વારા કોમર્શિયલ એલપીજીના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવા વર્ષના આગમનની ઉજવણી જો રેસ્ટોરન્ટ કે હોટલમાં ડિનર પાર્ટીથી કરવાના હોય તો બિલ મોંઘું પડી શકે છે. કારણ કે સરકારે 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો કર્યો છે, જે આજથી અમલમાં આવ્યો છે. મહાનગરોના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1580 થી વધીને હવે 1691.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં સિલિન્ડરનો ભાવ 1684 રૂપિયાથી વધીને હવે 1795 રૂપિયા થયો છે અને મુંબઈમાં તેનો ભાવ 1511 રૂપિયાથી વધીને 1642.50 રૂપિયા થયો છે. અહીંયા નોંધનીય છે કે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી, તેથી ગૃહિણીનું બજેટ સીધી રીતે ખોરવાશે નહીં, પરંતુ સામાન્ય લોકોના જનજીવન પર તેની મોટી અસર જોવા મળી શકે છે. આ ભાવ વધારાથી હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં ભોજનનો ભાવ વધી જશે. શ્રમિક, નોકરિયાત અને વિદ્યાર્થીઓના માસિક ખર્ચ વધશે. નાના ટી સ્ટોલ, લારી ગલ્લા, નાસ્તાની જે દુકાનો છે તેનો ખર્ચ વધશે અને નફો ઘટશે. તેથી લારી ગલ્લા પર ચા અને નાસ્તો પણ હવે મોંઘો થઈ શકે છે. ટૂંકમાં સામાન્ય લોકોને પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે ખિસ્સા પર ભારણ વધી શકે છે. હવે બીજું મોંઘું શું થયું તેના વિશે ચર્ચા કરીએ તો 2026 માં નવી કાર લેવાનું જો વિચારી રહ્યા છો તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. ઉત્પાદન ખર્ચ વધવાનું કારણ આપીને ઘણી દિગ્ગજ કંપનીઓએ ભાવ વધારો જાહેર કર્યો છે. નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે એસટી બસના ભાડામાં 3% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. 10 કિલોમીટરથી 60 કિલોમીટર સુધીની મુસાફરી પર ₹1 ભાડું વધ્યું હતું. આ ભાવ વધારાથી 27 લાખ મુસાફરોને સીધી અસર થશે. ત્યારે છેલ્લા 9 મહિનામાં એસટી દ્વારા બીજી વાર ભાવ વધારો કરાયો છે. આ પહેલા 28 માર્ચે 10%નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. હવે આ સિવાય અનેક એવા ફેરફાર થઈ ગયા છે કે જેના કારણે નવા વર્ષે લોકોને રાહત પણ થઈ છે, જેમાં હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. તેલ કંપનીઓએ એવિએશન ફ્યુલના ભાવમાં અંદાજે 7000 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેથી દિલ્હીમાં ફ્યુલના ભાવમાં 99676.77 થી ઘટીને 92323.2 પ્રતિ કિલોલીટર થઈ ગયા છે. આ ઘટાડાથી એવિએશન કંપનીઓનો જે ઓપરેશનલ ખર્ચ ઘટી જશે, જેનો સીધો ફાયદો હવાઈ ટિકિટના ભાવ ઘટવા તરીકે મુસાફરોને મળી શકે છે. આવા જ વધુ વિડીયો જોવા માટે ચક્રવાત ન્યૂઝને ફોલો કરો. નમસ્કાર.